નગરજનો ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે જાહેર માર્ગો પર રખડતા મૂંગા પશુઓ ઠંડીથી થરથરીને પણ મૃત્યુ પામી રહ્યા છે। ત્યારે હાલ મહાનગરપાલિકા દ્વારા 2 ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે, જે મૃત પશુને લઈને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગરમ વસ્ત્રોથી લપેટાઈને નગરજનો ઘરની બહાર નીકળી રહ્યા છે। ત્યારે જાહેર માર્ગો પર રખડતા મૂંગા પશુઓ ઠંડીથી થરથરીને પણ મૃત્યુ પામી રહ્યા છે। ખાસ કરીને કાઉ કાઉ કરતા કુરકુરિયા ગલુડિયાના મોતની ઘટના વધુ જોવા મળી રહી છે। શહેરમાં જાહેર સ્થળો માર્ગો પર પશુઓના મોતની ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જેને ઉપાડવાની જવાબદારી મહાનગરપાલિકાની છે। મહાનગરપાલિકાના કોઈપણ વિસ્તારમાં જાહેરમાં મૂંગા પ્રાણી પશુના મોતની ઘટના બાદ 4 કલાકની અંદર જ ઉઠાવી લેવામાં આવી રહ્યા હોવાનો સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। જોકે શહેરમાં એકંદરે રોજના 45 જેટલા મૂંગા પશુઓના મોતના કોલ આવી રહ્યા છે, પરંતુ શિયાળાની ઋતુ ચાલતા જ આ સંખ્યા વધીને 70 પહોંચી જાય છે। જે કોલને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા 2 વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે। શિયાળામાં ખાસ કરીને મૂંગા જીવના મોતની ઘટનાઓ વધુ બની રહી છે। ઉનાળા ચોમાસાની સરખામણીમાં બમણી સંખ્યામાં મોતની ઘટના પ્રકાશમાં આવી રહી છે। શહેરમાં કોઈ પણ જગ્યાએ મૃત પ્રાણી કે પશુ જોવા મળે તો મોબાઈલ નંબર 9909820820 સંપર્ક કરવાથી ગણતરીના કલાકમાં વાહન પહોંચી જાય છે। જોકે આ વ્યવસ્થા સવારના 8 થી રાતના 8 વાગ્યા સમય સુધી કાર્યરત છે। લોકોએ પણ જાગૃત બનીને મૃત પશુ પ્રાણી રસ્તા પર લાંબો સમય પડ્યા ન રહે તે માટે તકેદારી રાખવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। હાલ ઠંડીના કારણે કૂતરાઓમાં પાર્વોવાયરસ ઇન્ફેક્શનનો રોગ જોવા મળે છે અને એમાં મોટાભાગે નાની ઉંમરના જે બચ્ચા હોય, ગલુડિયા હોય, એ બીમાર પડે છે અને જેનું વજન ઓછું હોય એ ડિહાઇડ્રેશનના અને લાંબા સમયની બીમારીના કારણે મોતને ભેટે છે। અને ખાસ કરીને સારવાર નહીં મળવાથી આ બિનવારસી જે કૂતરાઓ હોય, ગલુડિયાઓ હોય, એના મરણ જોવા મળે છે।